હેલો એવરીવન, આજે આપણે જોઈશું અમુક સ્માર્ટ કિચન ટિપ્સ જે દરેક સ્માર્ટ ગૃહિણીએ ફોલો કરવી જોઈએ. ઘણી વખત જો લોટ વધારે બંધાઈ જાય તો આપણે એને બચેલા લોટને ફ્રીજમાં મૂકી દેતા હોઈએ છીએ, અથવા તો અમુક વખત આપણે સવાર અને સાંજના લોટને એકસાથે બાંધી અને બચેલો લોટને ફ્રીજમાં રાખી દઈએ છીએ. પણ એ લોટ જ્યારે આપણે ફ્રીજમાંથી બહાર કાઢીએ ત્યારે એ કઠણ થઈ જાય છે અને ઉપરથી એકદમ કાળો પડી જાય છે. એ લોટની રોટલી પણ સારી નથી થતી અને એને વણવી પણ મુશ્કેલ બની જાય છે. તો આજે તમને જણાવીશ એ લોટને મુલાયમ રાખવાની એક સરળ ટિપ્સ, જેને ફોલો કરી અને તમે લોટને એકદમ મુલાયમ રાખી શકો છો. તો જ્યારે પણ લોટને ફ્રીજમાં મૂકીએ ત્યારે સૌથી પહેલાં તો એને એક એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરવો જોઈએ, જેથી લોટ છે એ હાર્ડ ના બને. અને એને મૂકતા પહેલાં એના ઉપર 1 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ લગાવી દેવાથી લોટ હંમેશા મુલાયમ રહેશે. જે કાળો પડી જાય એ લોટ કાળો પણ નથી પડતો અને હાર્ડ પણ નથી રહેતો. તો આ રીતે તમે ફ્રીજની અંદર લોટને સ્ટોર કરશો તો લોટ છે એકદમ મુલાયમ રહેશે અને એની રોટલી પણ સારી થશે. આજની નેક્સ્ટ ટીપ છે કે જ્યારે પણ શોપિંગ કરીએ ત્યારે એની સાથે અલગ અલગ પ્રકારના શોપિંગ બેગ સાથે આવતા હોય છે અને એક એક કરીને આપણા ઘરમાં કેટલી બધી બેગ જમા થઈ જાય છે, જેને અરેન્જ કરીને રાખવી થોડી ડિફિકલ્ટ છે. એમ જ જો તમે એને ફોલ્ડ કરો છો તો એક લઈએ ત્યારે બીજી જે બેગ છે એ ખુલી જતી હોય છે. તો આજે તમને એને ફોલ્ડ કરવાની એક નવી ટ્રીક જણાવીશ. તો એના માટે સૌથી પહેલાં બેગને આપણે પ્રોપર ખોલી લેવાની છે અને ત્યારબાદ એને આ રીતે 2 ફોલ્ડ લગાવી દેવાના છે. 2 ફોલ્ડ લગાવી લીધા બાદ એને ઉપરથી આપણે 1 ફોલ્ડ કરવાની છે અને એક વખત એને આપણે નીચેથી ફોલ્ડ કરીશું. અને ત્યારબાદ જે પોકેટ બને છે એની અંદર જે ઉપરનો ભાગ છે એને ઇન્સર્ટ કરી દઈશું આ રીતના, જેથી એ બેગ છે એ ક્યારે પણ ખુલે નહીં. તો આ જ રીતના આપણે બીજી બેગ છે એને પણ ફોલ્ડ કરી લઈશું. આ ટ્રીકથી તમે પ્લાસ્ટિકની બેગ હોય, કપડાની બેગ હોય, કોઈ પણ પ્રકારની બેગ હોય એને ફોલ્ડ કરી શકો છો. આને પણ આપણે આ રીતના ખોલી અને હવે આપણે એને 2 ફોલ્ડ કરીશું. જો બેગ થોડી વધારે પહોળાઈમાં હોય તો તમે અહીંયા 3 ફોલ્ડ પણ કરી શકો છો. હવે એક વખત આપણે એને ઉપરથી ફોલ્ડ કરવાની છે, એક વખત એને નીચેથી ફોલ્ડ કરવાની છે, જેથી એની અંદર એક પોકેટ બની જાય અને ઉપરનો ભાગ એ પોકેટની અંદર આપણે ઇન્સર્ટ કરી દેવાનો છે. આ રીતે બેગ ફોલ્ડ કરવાથી એ એક જ જગ્યાએ અરેન્જ રહેશે અને ઘર હંમેશા ઓર્ગનાઇઝ રહેશે. આ રીતના તમે બધી બેગને ફોલ્ડ કરી શકો છો અને આને કોઈ પણ પ્લાસ્ટિક બેગની અંદર અથવા તો કોઈ પણ બાસ્કેટની અંદર અરેન્જ કરી અને રાખી શકો છો, જેનાથી એ ક્યારે પણ ખુલશે પણ નહીં અને એક જ જગ્યા પર તમને તમારી બધી જ બેગ છે એ મળી જાય છે. જો તમે પણ આ રીતથી ફોલ્ડ કરતા હોય તો કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. આજની નેક્સ્ટ ટીપ છે વોશિંગ મશીનને લઈને. આજકાલ મોટાભાગના ઘરોમાં કપડાં ધોવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે વોશિંગ મશીનની અંદર જે કપડાં છે એ સારી રીતના વોશ નથી થતા. વોશિંગ મશીનમાં કપડાં ધોતી વખતે ફેબ્રિક એકબીજા સાથે ઘસાય છે અને કપડાના જે ફાઇબર્સ હોય એ લૂઝ પડી જાય છે, જેના લીધે એના લિન્ટ નીકળે છે અને આ લિન્ટ છે એ બીજા કપડા ઉપર ચોંટી જતા હોય છે. તો આજે તમને એવી ટ્રીક જણાવીશ કે જેની હેલ્પથી મશીન જલ્દીથી ખરાબ નહીં થાય અને કપડાં પણ એકદમ સારી રીતના વોશ થશે. આ ટ્રીકને ફોલો કરી અને તમે તમારા મશીનને લોંગ ટાઈમ સુધી સારી રીતના ચલાવી શકો છો. કપડાના જે લિન્ટ હોય છે એ ફક્ત કપડાં ઉપર જ નહીં પરંતુ મશીનના જે અલગ અલગ પાર્ટ્સ હોય છે એના ઉપર પણ બી ચોંટી જતા હોય છે. તો તમે જોઈ શકો છો આ રીતના જે એના ફિલ્ટર હોય એની અંદર પણ કપડાના રેસાઓ છે એ લાગી જતા હોય છે, જેના લીધે મશીન પ્રોપરલી વર્ક નથી કરતું. તો જ્યારે પણ કપડાં વોશ કરીએ ત્યારે કપડાની સાથે એની અંદર એક ટ્રાન્સપેરન્ટ પોલિથીન નાખી દેવાની. પોલિથીન થોડી મજબૂત હોવી જોઈએ. આ પોલિથીનથી થશે એ કે જ્યારે પણ કપડાના લિન્ટ છે નીકળશે એ કપડા પર ચોંટવાની જગ્યાએ આ પોલિથીન ઉપર ચોંટી જશે. કપડાં અને પોલિથીન વચ્ચે ઘર્ષણ પેદા થાય છે, જેના લીધે મશીનમાં સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી બને છે, જેથી એ પોલિથીન તરફ અટ્રેક્ટ થાય છે, જેથી એના લિન્ટ પોલિથીનને ચોંટી જાય છે. ઉનાળાની સિઝનમાં ફ્રીજનો ઉપયોગ વધી જાય છે. વસ્તુઓને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે આપણે એને ફ્રીજમાં સ્ટોર કરતા હોઈએ છીએ. જો ફ્રીજ વધારે જૂનું હોય તો એ પ્રોપર કુલિંગ નથી કરતું. ફ્રીજના ડોરની અંદર પણ આપણે ઘણી બધી વસ્તુઓ છે એને સ્ટોર કરતા હોઈએ છીએ, જેમ કે ચીઝ હોય, બટર હોય, અથાણા હોય, ડ્રાયફ્રૂટ હોય,
વગેરે જેવી વસ્તુઓ આપણે ફ્રીજના ડ્રોઅરમાં રાખતા હોઈએ છીએ. પણ તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે જેટલી કુલિંગ ફ્રીજની અંદર હોય છે એટલી એના ડ્રોઅરમાં નથી હોતી, જેથી વસ્તુ છે એ જલ્દી ખરાબ થઈ જવાનો ભય હોય છે. તો આજે તમને જણાવીશ એક એવી ટ્રીક જેથી તમારા ફ્રીજની અંદર પ્રોપર કુલિંગ રહેશે. જો ફ્રીજ જૂનું હશે તો પણ એકદમ પ્રોપર રીતના વર્ક કરશે. તો એના માટે રાત્રે સૂતી વખતે એક જે પાણીની બોટલ હોય એને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. પાણીની બોટલ તો આપણે બધા ભરતા જોઈએ છીએ, એ જ પાણીની બોટલને ફ્રીઝરની અંદર મૂકી દેવાની. એક રાત તમે એને ફ્રીઝરમાં મૂકશો એટલે સવાર સુધીમાં એ બોટલ છે એકદમ બરફ બની જશે. બરફવાળી પાણીની બોટલની ઠંડકના લીધે ફ્રીજના ડ્રોઅરની અંદર પણ પ્રોપર કુલિંગ રહેશે, જેથી ડ્રોઅરની અંદર આપણે જેટલો પણ સામાન રાખ્યો હશે એ લોંગ ટાઈમ સુધી ફ્રેશ રહેશે એ અને જલ્દીથી ખરાબ પણ નહીં થાય, અને સાંજ સુધીમાં આ પાણી છે એ પીવાલાયક પણ થઈ જશે. આજની નેક્સ્ટ ટીપ છે કે માર્કેટમાંથી જ્યારે આપણે તેલના કન્ટેનર લાવીએ ત્યારે એમાંથી તેલ કાઢવા સમયે થોડું ઘણું તેલ એના કન્ટેનર ઉપર આ રીતના લાગી જતું હોય છે, જેના ઉપર જલ્દીથી ડસ્ટ ચોંટી જાય છે અને તેલના ડબ્બા ચીકણા અને જલ્દીથી ખરાબ થઈ જાય છે. તો એને ચિકાસથી બચાવવા માટે તમે તકિયાના કવરનો ઉપયોગ કરી શકો છો. ઘરની અંદર એવા કેટલાય તકિયાના કવર હોય છે જે ફાટી જાય અથવા તો જૂના થઈ જાય તો આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ, પણ એનો ઉપયોગ તમે કોઈ પણ વસ્તુને કવર કરવા માટે કરી શકો છો. આ રીતના કવર કરવાથી જે માટી છે એ કન્ટેનર પર ચોંટવાની જગ્યાએ આના કવર પર ચોંટશે, અને આ કવરને તમે વોશ કરી અને વારંવાર યુઝ પણ કરી શકો છો, અને દેખાવમાં પણ આ ખરાબ નથી લાગતું. તો આ રીતે તમે ઘરની જ વસ્તુઓથી ઘરને એકદમ ઓર્ગનાઇઝ અને ક્લીન રાખી શકો છો. જો આજની ટીપ હેલ્પફુલ લાગી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.